વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. તમારી એકાદશી અમારી બારસ. ગઈકાલે ઉત્તરાયણનો પર્વ અમારે ત્યાં થયો, તમે કદાચ આજે થયો હશે. તો હવે આપણે મધ્યનું 13મું આગળનું વતરામટ લઈએ. ઉત્તર તરફ આપણી ગતિ થાય. ઉત્તરાયણ એટલે સૂર્યની ગતિ દક્ષિણ તરફ હોય, હવે ઉત્તર તરફ એની ગતિ થાય એટલે આપણા આધ્યાત્મિક માર્ગમાં પણ આપણો પ્રોગ્રેસ થાય, ઉત્તર તરફ આપણી ગતિ રહે. એના માટે જે મહારાજે વચનામૃતમાં આપણને જે વાતો સમજાવી છે એ વાતો દ્રઢ થાય એના માટેની આગળ વાત આપણે કરીએ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વધી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંત પ્રત્યે શ્રીજી મહારાજે બોલતા અવાજ, હે સંતો, જે મોટેરા હોય ને વાતમાં સમજતા હોય આગળ બેસો ને એક વાત કરું છું તે સર્વે ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્તો છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં મળતી આવે છે. અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને આ જે મન વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયના વિશે જે આકાશ છે તેના વિશે વર્તે છે અને તે હૃદય આકાશના વિશે અતિશય તે દેખાય છે. જેમ ચોમાસાના વિશે આકાશમાં વાદળા થઈ રહ્યા હોય તેમ મારા હૃદયના વિશે એકલું તેજ વાપરી રહ્યું છે અને તે તેજના વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે ઘનશ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને પ્રકાશના વિશે જે ભગવાનની મૂર્તિ છે તેના આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તો અહીં સુધી આપણે વાત કરી રહ્યા છીએ. ખાસ કરીને શ્રીજી મહારાજ પોતાની સ્થિતિનું રહસ્ય બતાવે છે અને જો આપણે પણ આવી સ્થિતિ કરવી હોય તો મહારાજે જે પોતાના જીવન દ્વારા, પોતાના વર્તન દ્વારા, પોતાની સાધના દ્વારા જે આપણને બતાવ્યું છે તે માર્ગે આપણે પણ એ સાધના કરવી પડે. તો ઇન્દ્રિયોની વૃત્તિને બહારથી લઈને અંદર જઈને આત્માનો વિચાર કરવાની વાત આપણે છેલ્લે ગયા વખતે કરેલી. આત્મજ્ઞાન, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર 3 ભૂમિકા છે. તો પેલા જ્ઞાનની વાત આપણે કરી
કે આપણે સ્થૂળ દેહ નથી, આપણે સૂક્ષ્મ દેહ નથી, આપણે કારણ દેહ નથી, પણ આપણે આત્મા છીએ. અને આત્મા તો સચ્ચિદ આનંદ રૂપ છે, શુદ્ધ છે, ચૈતન્ય રૂપ છે. અને એ આત્માને અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાની છે. એટલે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી તે મંત્રનો ગયા વખતે આપણે ખૂબ મહારાજે જે વચનમતના આધારે વાતો કરી છે, અને ખાસ કરીને મહંત સાહેબ મહારાજે જે મંત્ર આપણને આપ્યો એ ખરેખર હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રનો સાર છે. કારણ કે આપણે ઉપનિષદમાં અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી આ બધી વાતો આપણા શાસ્ત્રોમાં લખી છે. અને શ્રીજી મહારાજે પણ અક્ષર રૂપ થઈને ભક્તિ ઉપાસના કરવાની વાત મહારાજે લોયાના 7મા વચનમતમાં, ત્યાર પછી લોયાના 12મા વચનમતમાં વાત કરી છે. તો અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. અને એ જ વાત 116મા શ્લોકમાં સત્સંગ દિશા ગ્રંથની અંદર પણ મહંત મહારાજે મૂકેલો છે. તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ મંત્ર મહિમા મહંત મહારાજે જે કહેલો એનું થોડું સંકલન, થોડું વાંચન આપણે ગયા વખતે કરેલું. હવે અહીંયા જે મહારાજે વચનમતમાં વાત કરી છે કે જે આત્માનું તેજ દેખાય છે એ આત્મા છે, બ્રહ્મ છે, અક્ષરધામ છે. જે મહારાજે વાત કરી ને કે એ આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને ભગવાન રહેવાનું ધામ છે. તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ જે મંત્ર છે એનું તાત્પર્ય પણ એ છે. ખાલી 3 દેહથી જુદા ખાલી આત્મા એ માનીને આપણે બેસી નથી રહેવાનું. કારણ કે હિન્દુ ધર્મમાં મોટા ભાગે એટલે 99.99% કારણ કે અક્ષરબ્રહ્મની ખબર જ નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કોઈને અક્ષરબ્રહ્મની ખબર છે એ લોકો અક્ષરબ્રહ્મનો ઉપયોગ કરતા નથી, ઉલટાનો અક્ષરબ્રહ્મનો દ્રોહ કરે છે. અને રામાનુજ સંપ્રદાયની જ આપણી સમજણ છે એમ માનીને લોકો બેસી રહ્યા છે. ઉલટાનું ભદ્રેશ સ્વામી જે ભાષ્યો લખ્યા અને જે આખું ઉપનિષદના આધારે, બ્રહ્મસૂત્રના આધારે, ગીતાના આધારે આપણા સંપ્રદાયનું જે તાત્વિક દર્શન છે એ બધા જ અદ્વૈત દર્શન, વિશેષાદ્વૈત દર્શન, દ્વૈત દર્શન, દ્વૈતાદ્વૈત દર્શન એટલે શાંકર, રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ ચૈતન્ય મહાપ્રભુ એ લોકોએ જે દર્શનો આપ્યા છે, એ લોકોએ તાત્વિક સિદ્ધાંતો આપેલા છે, એના કરતાં આપણો સિદ્ધાંત તદ્દન જુદો છે. એ આપણે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ બધું સાબિત કર્યું શાસ્ત્રોના આધારે. પણ આમે એ લોકોનો વિરોધ છે, એની સાથે આપણે કોઈ વાંધો નથી. પરંતુ અક્ષરબ્રહ્મની વાત જે મહારાજ શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી અને અક્ષરબ્રહ્મ લઈને મહારાજ પૃથ્વી પર આવ્યા, તો હું શું કામ આવેલા? કારણ કે અક્ષરબ્રહ્મ થકી જ આ બધી વાતો આપણને સિદ્ધ થવાની છે. એટલે અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું એ આપણી સાધના છે. અને બધાનો સાર મહંત મહારાજે આ મંત્રમાં એને મૂક્યો છે. અને એટલે જ આપણે દરરોજ મહંત સમાજ પૂજામાં આ બાળકો 2 વખત બોલે છે સાધના મંત્ર. એ ધ્યેય મંત્ર છે, આપણો ધ્યેય મંત્ર છે, સાધના મંત્ર છે. તો એનું આપણે અવારનવાર પઠન કરતા હોઈએ છીએ. મહંત મહારાજે પણ સત્સંગ દિશા ગ્રંથની અંદર ઘણી વખત અક્ષરમાં અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્રનો નિર્દેશ કર્યો છે. અને પોતાનું અક્ષરરૂપ માનવું, બ્રહ્મરૂપ માનવું એવી પણ વાતો વારંવાર કરી છે. તો હવે એ મંત્રનો આપણે વ્યવહારિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો એની વાત આપણે થોડીક આજે આપણે કરીશું. કારણ કે ખાલી બોલવા તો કોઈ અર્થ નથી. એમ પોપટ પણ રામ રામ શબ્દ બોલતો હોય, જ્યાં પોપટ ઉછેર થયો હોય, કસાઈને ત્યાં ઉછેર થયો હોય તો કાપો કાપો મૂકે. અને જ્યાં ભક્ત રામનું ભજન કરતો હોય રામ રામ બોલતો શીખી જાય, કૃષ્ણનું ભજન કરતો હોય તો કૃષ્ણ કૃષ્ણ બોલતો શીખી જાય. આપણે સ્વામિનારાયણ નામ બિચારાને લાંબુ પડે પણ સ્વામી સ્વામી તો બોલતા શીખી જાય. તો એમ ખાલી બોલવાનું નથી, એમ તો રેડિયો બોલી જાય, માઇક પણ બોલી જાય. મહંત મહારાજે અક્ષરમાં અહમ પુરુષોત્તમ દાસોસ્મી પૂજ્ય મધુવર્ધન સ્વામીના અવાજમાં, બીજા સંતોના અવાજમાં અને મહંત સ્વામીના અવાજમાં પણ ઓડિયો અને વિડીયો એ આપણને યુટ્યુબમાં મળે છે. એટલે એ તો આપણે બાજુ મૂકી રાખીએ તો બોલે રાખે, એમ આપણે બોલી રાખીએ એનો અર્થ નથી. પણ શ્રીજી મહારાજે આપણને સ્થિતિએ પહોંચાડવા છે. એટલે પહેલા તો આત્મજ્ઞાન આપણે જાણ્યું, હવે આત્મવિચાર એટલે સાધના કરવાની છે. તો પછી આપણને જે મહારાજને જે તેજ દેખાય છે, પ્રકાશ દેખાય છે, એ અનુભવ આપણને પણ થશે. જો આપણે એ માર્ગે ચાલીએ જ નહીં અને એનો વિચાર જ ન કરીએ. મહંત મહારાજ કહે છે ને ઘણી વખત કે આપણે સવાર પૂજા પહેલા એકાદી મિનિટ આત્મવિચાર કરી નાખો, બસ આપણી સાધના પૂરી. મહંત મહારાજ બહુ કટાક્ષમાં વાત કરે.
કે બસ આપણે 1 મિનિટમાં આત્માનો વિચાર 1 મિનિટે નથી કરતા હોતા, પૂરી મિનિટે વિચાર નથી કરતા. 1 મિનિટમાં આખું આપણું નિધિધ્યાસન આવી જાય અને 1.5 મિનિટમાં આપણે માનસી આવી જાય અને 15-20 મિનિટમાં આપણી પૂજા આખી પૂરી થઈ જાય. પરંતુ આ ડે ટુ ડે લાઈફની અંદર જીવનના પ્રત્યેક પ્રસંગોમાં અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્રને એપ્લાય કરવાનો છે. અને એ જો ખાલી ગાઈડલાઈન છે, આ તો મારે કંઈ સિદ્ધ થયું જેવું નથી, પણ મારે ને તમારે આ બધી માર્ગે ચાલવું પડશે. જો એ માર્ગે આપણે ખાલી બીજું બધું કરીએ છીએ, વાત બરાબર છે. મેં એક પ્રસંગ તમને કહેલો, તમને ફરી વખત યાદ કરાવું. બહુ વખત પહેલા પ્રસંગ કહેલો. 1988માં બાપા સાથે અમે પરદેશ હતા ને એમાં છેલ્લે મોરિશિયસથી મુંબઈ આવતા હતા. એ વખતે બાપાની બાજુમાં બેઠેલો. તે વખતે મેં સ્વામીને પૂછેલું કે સ્વામી, આપ ઘણી વખત એવું કહો છો કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તો આત્મા સત્તા રૂપે વર્તે. તો ભગતજી મહારાજ જે ચંદ્રની સીવતા હતા એ તો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ચંદ્રની સીવતા હતા. મન ધાર્યું તો કરતા નહોતા. ગુણાતીતાનંદ સ્વામીએ જ આજ્ઞા કરેલી. અને એ ઉપરાંત પણ જે ભગતજી મહારાજની અંદર આદર્શ સાધક જે કોઈ લક્ષણો જોઈએ બધા જ એમાં હતા. ઘણી વખત કેવું છે, આપણે સ્થૂળ આજ્ઞા કહીએ ભાઈ પાર્કિંગમાં ઊભા રહેવું એવું આજ્ઞા આપણે પાડીએ, પણ પાછા અભાવ ગુણ આજ્ઞા ક્યાં કરે છે? ભાઈ પાર્કિંગમાં ઊભા આપણે અભાવ ગુણ વાતો કર્યા કરતા હોય, ઈર્ષાની વાતો આપણે થયા કરતી હોય, તો એ પણ બધું ભેગું ભળે છે. ત્યારે ભગતજી મહારાજને કોઈનો અભાવ નહોતો, કોઈનો અવગુણ નહોતો, કોઈ અહંકાર નહોતો, નિયમ ધર્મનો કોઈ લોપ નહોતો. અને દરેકમાં દિવ્ય ભાવ બ્રહ્મની મૂર્તિ માનીને પોતે સેવા કરતા હતા. એટલે એક આદર્શ સાધકના લક્ષણો તો બધા હતા. અને પાછું ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ચંદ્રની સીવતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞાથી જો ચંદ્રની સીવતા હોય તો આત્મા સતત વર્ત્યા કહેવાય. આપ પણ કહો છો અને મહારાજના વાતે પણ મધ્યની 51 વચનામૃતમાં મહારાજે વાત કરી છે. તો પછી ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ત્યાં આવ્યા અને ભગતજી મહારાજ એ ચંદ્રની સેવામાં મગ્ન હતા, એટલે ખ્યાલ નહીં રહ્યો કે ગુણાતીતાનંદ સ્વામી આવીને ઊભા છે. એટલે થોડી વાર ઊભા રહ્યા અને પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, પ્રાગજી. એટલે ભગતજી મહારાજે ઊંચે જોયું કે સ્વામી તમે ક્યારના આવ્યા છો? હું તો ક્યારનો ઊભો છું. કે માફ કરજો. તો કે તો બરાબર છે, પણ પછી ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા કે જેવી લગ્ની આ ચંદ્રની શિવામાં લગાડી છે ને એવી લગ્ની આ મૂર્તિમાં લગાડીશ તો સિદ્ધ દશા થશે, એટલે કે બ્રહ્મરૂપ થવાશે. તો મેં સ્વામીને પૂછ્યું કે સ્વામી આજ્ઞા પ્રમાણે જ એ ચંદ્રની શિવતા હતા, તો આજ્ઞા પ્રમાણે ચંદ્રની શિવતા હોય તો આત્મા સત્તા રૂપે બ્રહ્મરૂપ થઈ જવાય. તો પછી આ નવી વાત ગુણાતીતાનંદ સ્વામી કેમ કરી કે ભાઈ જેવી લગ્ની આ ચંદ્રની શિવામાં છે મૂર્તિમાં લગાડીશ તો સિદ્ધ દર્શન પામીશ? એ વખતે પ્રભુશ્યામ મહારાજ એવી વાત કરી. સ્વામી કહે છે આપણે ભક્તિ કરીએ છીએ, પણ મહારાજે આજ્ઞા શું કરી છે કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તે ન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. આપણે શું કરીએ છીએ? ખાલી ભક્તિ કરીએ છીએ, પણ 3 દેહથી જુદો પોતાને આત્માને બ્રહ્મરૂપ માનીને આપણે ભક્તિ નથી કરતા. એટલે દાખલા તરીકે અત્યારે હું કથા કરું છું, બરાબર? તો હું કથા કરું છું તો મારે વિચાર કરવો પડે કે હું 3 દેહથી જુદો આત્મારૂપ બ્રહ્મરૂપ માનીને કથા કરું છું. કારણ કે તમે કથા સાંભળો છો તો મારે કથા કરવી એક ભક્તિ છે, અને તમે કથા સાંભળો એ પણ એક ભક્તિ છે. તો હું બ્રહ્મરૂપ છું એવું માનીને આપણે કથા સાંભળીએ છીએ. આપણે દંડવત તો કરીએ છીએ, એ આપણી ભક્તિ છે, પણ હું બ્રહ્મરૂપ છે એવું માનીને દંડવત કરીએ છીએ. આપણે આરતી તો બોલીએ છીએ, આરતીમાં ઊભા પણ રહીએ છીએ, પણ હું બ્રહ્મરૂપ માનું છું. એવી રીતે આપણે ચેષ્ટા બોલતા હોઈએ, ચેષ્ટા તો મોબાઈલ બોલે રાખે ને આપણે ડાફડિયા મારે રાખીએ. દાખલા તરીકે આપણે પણ ચેષ્ટા બોલતા હોઈએ તો હું અક્ષર છું, બ્રહ્મ છું એવું માનીને આપણે ચેષ્ટા બોલીએ છીએ. એટલે એનો અર્થ એ થયો કે આ બધી ક્રિયામાં આપણે ખાલી નીચેનું વાક્ય પકડી લીધું કે ભક્તિ કરીએ છીએ પણ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, એ ઉપરનો ભાગ આપણે ભૂલી જઈએ છીએ. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામી પેલા પ્રકારની છેલ્લી વાતમાં કહ્યું કે કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ દેહથી હું જુદો આત્મા છે એવું માને નહીં. એટલા માટે નિરંતર અખંડ ભજન કરવું, જેમ આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. તો આ વાત જે મહારાજની વાત છે, જે વાત ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી છે, જે આખી પરંપરાએ વાત કરી છે, એ બધાનો સાર મહંત મહારાજે મંત્રમાં મૂકેલો છે. તો આ મંત્રને આપણે જીવનના પ્રત્યેક પ્રસંગોમાં જો ઉપયોગ કરતા શીખીએ ને તો પછી એ થાય. જેમ આપણે પારસમણી છે ને ગોખલા મૂકી રાખેલો પહેલાં,
તો ગરીબનો ગરીબ જ રહ્યો. એ મંત્ર છે ને આપણે ગોખલા મૂકી રાખ્યો છે. મનુષ્ય અમારે મંત્રનો મહિમા જે વાત કરી આપણે વાંચી હતી, કેટલી બધી મહિમાની વાતો કરી કે આ જ મંત્ર આપણને ભગવાન સાથે ડાયરેક્ટ સંબંધ કરાવી દે એમ છે, દરેક પ્રશ્નનું સમાધાન કરી આપે એમ છે. આ મંત્ર દ્વારા આપણા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે એમ છે. આ મંત્ર દ્વારા સ્વભાવ દોષો વાસના નિર્મૂળ થઈ શકે એમ છે. આ મંત્રથી આપણે છેલ્લો જન્મ થઈ જાય એમ છે. પણ એ મંત્રનો ઉપયોગ કરીએ તો પારસમણ ગોખલા મૂકી રાખીએ તો પેલો ગરીબનો ગરીબ જ રહ્યો, કારણ કે એને ટાઈમ જ ન મળ્યો. એમ આપણે બીજું બધું ઘણું બધું કરવાનું આપણને ટાઈમ છે, બધું કરીએ પણ છીએ, પણ આ રહી જાય છે. પાછું જ્યારે જગા સ્વામી બેલા ગળતા હતા એટલે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં જઈને ઉભા રહ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે જગાભાઈ, જગા ભગત, તમને આ ભગવાનમાં વૃત્તિ કેટલી રહેશે? કે થોડીક થોડીક રહેશે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલે, બે બેલા ભલે ઓછા ઘડાય, પણ ભજન કરતા કરતા ક્રિયા કરો, ભજન કરતા કરતા ક્રિયા કરો. તો ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત આવી. એવી રીતે ભગતજી મહારાજ પેલું વાસણ ઉટકતા હતા ને એમાં થોડી ચિકાશ હતી, ઉખાડવા ગયા ને એમાં વૃત્તિ તૂટી. તો ગુણાતીતાનંદ સ્વામી સભામાં બેઠેલા, ત્યાંથી આવ્યા અને ભગતજી મહારાજ કે પ્રાગજી હું ગોબરો થયો. હવે થોડી ખાલી 2-5 સેકન્ડ વૃત્તિ તૂટી, છતાં ગુણાતીતાનંદ સ્વામી આવી ટકોર કરી. તો વાત એટલી છે કે આપણે ખાલી દેહ કરીને ક્રિયા, ભક્તિ, સેવા, જગતનો વ્યવહાર, દુકાન ધોકરી, ધંધો, વ્યવહાર કરીએ છીએ, પણ એ બધું કરતા કરતા આપણે બાપાનો પ્રસંગ બોલેલા, એ આગળ કહેલો કે પેલા અજમેરાના દીકરાના લગ્ન હતા અને કંકોત્રી લઈને આવેલા અને કંકોત્રીમાં નિજાત્માનું બ્રહ્મરૂપ લખેલું, એ શ્લોક લખેલો. બાપા બહુ રાજી થઈ ગયા, કારણ કે સંસાર વ્યવહાર કરીએ પણ આ શ્લોક ભૂલવાનો નથી. પોતાના બ્રહ્મરૂપ માનીને બધી ક્રિયા કરીએ ને તો કઈ પ્રશ્ન ન થાય. તો હવે આપણે જે મહારાજે જે સ્થિતિની વાત કરી છે કે જે આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે અને ધામ છે. ધામ એટલે હું અક્ષરધામ બની ગયો, તો મારા આત્મામાં ભગવાન શ્રીજીમાં સાક્ષાત બિરાજમાન છે, એ પછીની વાત કરીએ. પણ પહેલા તો હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એટલે કે અક્ષરમાં અહમ પુરુષોત્તમ દાસોસ્મી છું. તો આ મંત્રનું કેટલું મોટું તાત્પર્ય છે. શ્રીજી મહારાજે એની વાત લોહીના 12મા વચનામૃતમાં કરી છે, એ આપણે સાંભળીએ. મહારાજ કહે છે લોહીના 12મા વચ્ચે, હું અક્ષર છું એટલે શું? અક્ષર છું એટલે નકામો નથી, નમાલો નથી, મફલુસ નથી, ગરીબ નથી, રાખ નથી, ભિખારી નથી, કામી નથી, ક્રોધી નથી, લોભી નથી, લંપટ નથી, પાપી નથી, દુષ્ટ નથી, હરામી નથી, નાલાયક નથી. આપણે કોણ છીએ? એનું ગૌરવ. શ્રીજી મહારાજ કહે હું અક્ષર છું એટલે શું? ઘણા છોકરા નામે અક્ષર હોય, એની વાત નથી આ. તો મહારાજ વાત કરે છે, સાંભળો. લોહીનું 12મું વચનામૃત છે. આ મંત્રનું તાત્પર્ય, મહંત મહારાજ આટલું બધું મંત્રનો મહિમા કહેતા હોય, ગયા વખતે આપણે વાંચેલું બોલેલા બધું એ થોડું સાંભળી લેજો. અને રોજ બોલાવે છે આપણને. શા માટે બોલાવે છે? કે આપણને નિરંતર એનું અનુસંધાન રહે. તો પેલા અક્ષરમ અહમ એટલે શું? તો મહારાજ કહે છે કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ. સાંભળજો આપણે કોણ છીએ. અષ્ટાવરણ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ. આ અષ્ટ આવરણથી એવા બ્રહ્માંડનું અષ્ટ આવરણથી યુક્ત છે. એવા કોટી કોટી બ્રહ્માંડ એટલે કે કરોડો બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે. હવે આટલું મોટું અનંત કોટી બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની રૂવાડે એક રોમ જેવડું, એક રોમમાં એક અણુ જેવડું દેખાય. એવું મધ્યના 42મા વચનામૃતમાં અને પ્રથમના 63મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે કે અક્ષર બ્રહ્મના રોમને વિશે આ બ્રહ્માંડ અણુ જેવડા દેખાય છે. હવે અણુ જેવડું દેખાય એ વખત બાપા આબુ હતા, એટલે આ બધી વાત નીકળી. અષ્ટાવરણ યુક્ત કોટી કોટી બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના રૂવાડે અણુ પેઠે જણાય છે. તો સ્વામી પોતાનું રૂવાડું પકડ્યું પ્રમુખ સાહેબ મહારાજે. પછી સ્વામી કે અહીંયા બ્રહ્માંડ દેખાય છે? અમને કઈ દેખાતું નથી. પછી સંત કે બાપા દેખાડો ને. સંતો દેખાડો તો ઉછળી પડો પાછળ તમે તળાવમાં. એટલે દેખાડતા નથી. આપણો કૃપા છે, દયા છે. ભગવાન કૃષ્ણ જયારે વિરાટ સ્વરૂપ બતાવ્યું અર્જુને, તો અર્જુનભાઈ ગભરાઈ ગયા હતા કે ભાઈ તમે હતા ને એવા થઈ જાવ. પણ મૂળ વાત આપણે સમજવાની એટલી છે કે અક્ષર બ્રહ્મ એના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ અણુ જેવડા દેખાય છે. તો જે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એ જ અત્યારે મહંત સાહેબ મહારાજ છે આખી પરંપરામાં. હવે સાંભળજો.
એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ જે અક્ષર, પુરુષોત્તમ નારાયણનું ધામ છે અક્ષરબ્રહ્મ. આ અક્ષરબ્રહ્મનો મહિમા કીધો. અક્ષરબ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી અત્યારે મહંત સ્વામી મારે શું છે, તો જેના રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ અણુ જેવડા દેખાય છે, એવા જ અક્ષર તે રૂપે રહ્યો થકો, એટલે કે હું અક્ષર છું, એટલે કે મારે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, આ માનવાનું છે. એ રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. ટૂંકમાં આપણે અક્ષર બ્રહ્મ છીએ. અનંત કોટી બ્રહ્માંડની વાત આપણે હમણાં નહીં વિચારવી બહુ, કારણ કે આપણે રૂવાડે ફરે અને આપણે કઈ ફરક પડવાનું નથી. બહુ તો આપણા રૂવાડામાં તો બેક્ટેરિયા હોય અથવા વાયરસ હોય, ક્યાંક મચ્છર કરડતું હોય, એ બધું આપણા રૂવાડાની આજુબાજુ આટા મારતું હશે, પણ આપણે એ વાત ભૂલી જઈએ. આપણે ખાલી એટલું કહીએ કે આપણે અક્ષર છીએ. આપણે અક્ષર છે એટલે કે હું ગુણાતીતાન સ્વામી છું, આ વિચારવાનું. અક્ષરમ અહમ એટલે કે હું ગુણાતીતાન સ્વામી છું. અક્ષરમ અહમ એટલે કે હું ભગતજી મહારાજ છું. અક્ષરમ અહમ એટલે હું શાસ્ત્રીજી મહારાજ છું. અક્ષરમ અહમ એટલે હું યોગીજી મહારાજ છું. અક્ષરમ અહમ એટલે હું પ્રમુખ સાહેબ મહારાજ છું. અક્ષરમ અહમ એટલે હું મહંત સ્વામી મહારાજ છું. પેલા તો શબ્દથી આપણે બોલીએ. હવે જો આપણે આ સાધનાનો ક્રમ આપણે બતાવીએ છીએ, તો પેલા તો આપણે આ બોલીએ અક્ષરમ અહમ. જેમ દાખલા તરીકે આપણે કોઈક નામ બોલે કેતનભાઈ, તો આપણે કેતનભાઈ નો ફોટો તરત આપણે દેખાય, યાદ આવે. અત્યારે હું બોલું ભાઈ કે નરેન્દ્રભાઈ મોદી, તો એનું પિક્ચર, એનો ફોટો અથવા તરત આપણને યાદ આવે. વિરાટ કોહલી તરત યાદ આવે. ડોક્ટર સાહેબ બોલું તરત યાદ આપણને આવે. કોઈ સંતનું નામ બોલું જે સંતને આપણે જોયા હોય, અથવા તમે સસરાનું નામ બોલો, હાળાનું નામ બોલો, દીકરાનું નામ બોલો, તો તરત એ વ્યક્તિનો ફેસ આપણે સ્મૃતિ થાય છે. તો અક્ષરમ અહમ તો કોની સ્મૃતિ થવી જોઈએ? ખાલી બોલે રાખીએ એમને અક્ષરમ અહમ અક્ષરમ અહમ, એનો અર્થ નથી. પણ હું અક્ષરમ અહમ જયારે બોલીએ ત્યારે થોડું સ્ટોપ થઈ જવાનું, થોડું શાંત થઈ જવાનું, અને મનમાં કલ્પના કરવાની. કલ્પનાની હકીકત તો છે જ, ખાલી યાદ કરવાનું છે. અક્ષરમ અહમ એટલે હું ગુણાતીતાન સ્વામી છું. ગુણાતીતાન સ્વામીનો ફોટો યાદ કરવાનો અને એ હું છું. ગુણાતીતાન સ્વામી મૂર્તિ યાદ કરવાની અને એ હું છું. પછી અક્ષરમ અહમ બીજી વાર બોલો. પુરુષોત્તમ દાસોની વાત આપણે પછી કરીએ. તો અક્ષરમ અહમ બીજી વાર બોલો તો ભગતજી મહારાજનો ફોટો યાદ કરીએ, ભગતજી મહારાજની મૂર્તિ કોઈ જગ્યાએ આપણે યાદ કરીએ, એ હું છું. તો અક્ષરમ અહમ એટલે શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજનો ફોટો આપણે યાદ કરીએ, શાસ્ત્રી મહારાજની મૂર્તિ કોઈ મંદિરમાં હોય ને યાદ કરીએ, અને એ હું છું. પછી અક્ષરમ અહમ એટલે કે હું યોગીજી મહારાજ છું. તો યોગી બાપાનો ફોટો યાદ કરીએ, તો યોગી બાપાનો તો વિડીયો યાદ છે, શાસ્ત્રી મહારાજ પણ આપણી પાસે વિડીયો છે, તો આપણે જોયું તો યાદ કરીએ. અને અક્ષરમ યોગીજી મહારાજ છું, એ યોગી બાપા હું છું. અક્ષરમ અહમ એટલે હું પ્રમુખ સ્વામી છું. પ્રમુખ સ્વામી તો ઘણા બધા દર્શન કર્યા છે. યોગી બાપાના તો કદાચ ઘણા બધા, મોટા ભાગના દર્શન નહીં હોય, મને પણ દર્શન નહોતા થયા. તો પ્રમુખ સ્વામી મહારાજ આપણે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા બહુ દર્શન કર્યા. તો કોઈ પણ એક યાદ કરીએ. બાપા ખાસ કરીને તમને વ્યક્તિગત આપણા બાપાએ લાભ આપ્યો હોય, સ્વામીને આપણે હાર પહેરવા ગયા હોય, સ્વામી આપણા માથે હાથ મૂક્યો હોય, સ્વામી સાથે વ્યક્તિગત ખાનગીમાં બેઠા હોય, જે કઈ કોઈ પણ એકાદ આપણે યાદ રહી ગયો, તો દર વખતે જુદું જુદું હું અક્ષરમ અહમ એટલે હું પ્રમુખ સ્વામી છું. હું પ્રમુખ સ્વામી છું એટલે મને પ્રમુખ સ્વામીનું ફેજ, પ્રમુખ સ્વામીનું શરીર, પ્રમુખ સ્વામી આખું યાદ આવવું જોઈએ. તો અક્ષરમ અહમ એટલે કે હું પ્રમુખ સ્વામી છું. પછી અક્ષરમ અહમ એટલે હું મહંત સ્વામી છું. તો મહંત સ્વામી અત્યારે ઘણા બધા આપણે દર્શન કર્યા છે, અને રોજ આપણે ગુરુ હરિ દર્શનમાં કરીએ છીએ. મહંત સ્વામી વ્યક્તિગત પણ આપણને બધાને લાભ આપ્યો છે. તો અક્ષરમ અહમ એટલે હું મહંત સ્વામી મહારાજ છું. તો પેલી આપણી સાધના એટલી આ છે કે પેલા તો આપણે ગુણની દ્રષ્ટિએ, પછી એનું જે સ્વરૂપ છે, જે મૂર્તિ છે, એને આપણે સ્મૃતિ પેલા કરીએ. તો આ એક પેલી પ્રક્રિયા છે. ખરેખર યાદ રાખીએ, આપણે જેટલા ગુરુ છે એટલી વાર બોલીએ. પેલા આખો મંત્ર બોલીએ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એટલે કે હું ગુણાતીતાન સ્વામી છું, મારા વિશે પુરુષોત્તમ મહારાજ રહ્યા છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એટલે હું ભગતજી મહારાજ છું, મારા વિશે પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. અક્ષરમ અહમ એટલે કે હું શાસ્ત્રી મહારાજ છું, એ અક્ષરમ અહમ એટલે હું યોગીજી મહારાજ છું. અક્ષરમ અહમ એટલે હું પ્રમુખ સાહેબ મહારાજ છું. અક્ષરમ અહમ એટલે હું મહંત સાહેબ. અને આ કોઈ કલ્પના નથી. યોગી બાપાએ તમે યોગી ગીતામાં લખ્યું છે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવું. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અત્યારે મહંત સાહેબ મહારાજ છે, તો પોતાને માનો.
યોગી બાપા લખ્યું છે પોતાના બ્રહ્મ સ્વરૂપ પણ આનંદ મોડો પડવા દેવો ને. તો એ જ વાત આવી. એક વખત યોગી બાપાને પૂછ્યું કે સ્વામી પ્રગટની ઉપાસના એટલે શું? તો યોગી બાપા કે હું શાસ્ત્રીય માર્ગ છે માનવું. હવે એ તો કે પોતાની વાત ન કરી એ વખતે, પણ એમને એ વાત એ કરી કે હું શાસ્ત્રીય માર્ગ છે એમ માનીને ભજન કરવું એ પ્રગટની ઉપાસના. તો હવે આપણા માટે આ વાત આવી કે હું પ્રમુખ સાહેબ મહારાજ છું, હું મહંત સાહેબ મહારાજ છું એ માનીને હવે આપણે સાધન આગળ કરવાની છે. તો પેલી વાત એ આવે છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જે મંત્ર છે એને તો ડે ટુ ડે લાઈફની અંદર આ આપણે મનન ચિંતન વારંવાર એક પેલા તો શબ્દથી બોલીએ, પછી આપણે વિચારીએ કે હું અક્ષર છું એટલે શું. હવે હું અક્ષર છું એટલે શું કે મારી જગ્યાએ સત્પુરુષ હોય જે આપોપુપણાની વાત પણ આપે છે કે હું અક્ષર બ્રહ્મ છું, યોગી બાપા પ્રમુખ સાહેબ મહંત સાહેબ મહારાજ છું. તેનો અર્થ એ થયો કે મારી જગ્યાએ ગુણાતીતાન સ્વામી હોય તો કેવી રીતે વર્તે. મારી જગ્યાએ ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગી બાપા હોય, પ્રમુખ સાહેબ મહારાજ હોય, મહંત સાહેબ મહારાજ હોય તો કેવી રીતે વર્તે. હવે એનો અર્થ એ થયો કે આ સાધનામાં આપણને આ ગુણાતીત સત્પુરુષના જીવન ચરિત્ર વાંચવાની જરૂર પડશે. ગુણાતીત સત્પુરુષના પ્રસંગો ભલે દરેક આપણે હું ટોપિક લઉં છું એમાં દરેક બે ત્રણ પ્રસંગો એવા અદ્ભુત આપણે મૂકી રાખ્યા હોય, આપણે એનું લિસ્ટ કરી રાખ્યું હોય, આપણે લખી રાખ્યા હોય, એનું મનન ચિંતન કર્યું હોય તો શું થશે કે જ્યારે પ્રેક્ટિકલી પ્રશ્ન આવશે ત્યારે આપણે ત્યાં સુધી આપણે એનો વિચાર કરવાનો છે. કેવી રીતે કરવાનો છે હું તમને સમજાવું છું. તો સૌ પ્રથમ તો હું જેટલા ટોપિક બોલું, જે કાગળ હોય કોઈની પાસે હોય તો એ નોંધી રાખજો, અથવા તો ફરી વખત તમે સાંભળીને પણ તમે નોંધી રાખજો. આપણી સાધનામાં આ બહુ જ મહત્વની બાબત છે. એટલું યાદ રાખો, પારસ મણીને ગોખલામાં મૂકી રાખીશું તો આખી જિંદગી આપણે ગમે એટલું વૈતરું કરીશું ને તો રાખના રાખ જ, ગરીબના ગરીબ અને ભિખારીને ભિખારી જ રહેવાના. પરંતુ પારસમણીનો ઉપયોગ કરશું તો આપણે અબજોપતિ થઈ જવાના. તો આ મંત્ર છે પારસમણી છે. એ મંત્ર ખાલી મૂકી નથી રાખવાનું. ખાલી બાપાના હાજરીમાં આપણે સાંભળી લીધું, બોલી લીધું એટલે પૂરું થઈ ગયું. પૂજા વખતે કોઈ બોલી લીધું એટલે પૂરું થઈ ગયું, એવું નથી. પણ આ રોજ આપણી દૈનિક સાધનામાં, દૈનિક વ્યવહારિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો તો એની વાત હવે આપણે કરીશું. તો પહેલી વાત તો એટલી છે કે ગુણાતીતાન સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજના જે બધા જે પ્રસંગો આવશે એ પ્રસંગો એક બે બધા નથી કે એવા 100-200 પ્રસંગો હોય, પણ જે આપણને ગમતા હોય એવા એક બે પ્રસંગો આપણે લિસ્ટ કરી રાખવાનો. અને દરેક જે ટોપિક કહું છું 11-12 ટોપિક છે એમાં એકાદો પ્રસંગ ગુણાતીતાન દરેક પરંપરાના એક બે પ્રસંગો જુદા તારવી દેવાના. અને પછી આપણે જયારે મનન કરીએ ત્યારે મારી જગ્યાએ ગુણાતીતાન સ્વામી કેવી રીતે વર્ત્યા હતા, ભગતમાં કેવી રીતે વર્ત્યા હતા, પ્રમુખ સ્વામી કેવી રીતે વર્ત્યા હતા, મહંત સ્વામી કેવી રીતે વર્તેલા હતા, તો હવે એ હું છું તો મારે પણ હવે એવી રીતે વર્તવાનો પ્રયાસ કરવો. એ તો અનાદિ સિદ્ધ છે, આપણો પ્રયાસ છે. સાધના અને સિદ્ધિ બે જુદી વસ્તુ છે. આપણે તરવાનું શીખતા હોઈએ અને શીખી ગયા બે જુદી વસ્તુ છે. કોમ્પ્યુટર શીખતા હોય અને શીખી ગયા જુદી વસ્તુ છે. તબલા શીખતા હોય ને શીખી ગયા જુદી વસ્તુ છે. એમ આપણે ત્યારે સાધના કરીએ છીએ, આપણે શીખીએ છીએ, એ તો અનાદિ સિદ્ધ છે, પણ એ આપણો રોલ મોડેલ છે, એ આપણો આદર્શ છે. તો એની રીતે આપણે વર્તવાનું છે. તો પેલો મુદ્દો એ આવે છે કે જ્યારે કોઈ દૈહિક અગવડ પડે એ વખતે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આનો વિચાર કરીએ. તો દૈહિક અગવડ એટલે ક્યારેક ઠંડી હોય, ક્યારેક ગરમી હોય, ક્યારેક આગુ પાછું થયું હોય, આપણી અપેક્ષા પ્રમાણે ઉતારો ન હોય, અપેક્ષા પ્રમાણે જમવાનું ન હોય, કંઈક પણ દૈહિક આપણે મુશ્કેલ, લાઇટ જતી રહી, ઇન્ડિયામાં આવો તો ક્યારેક ગરમી હોય, ક્યારેક ઠંડી હોય, લાઇટ જતી રહી હોય, સામાન્ય ઉતારો મળ્યો હોય, કોઈ પણ પ્રકારની XYZ દૈહિક અગવડ પડે એ વખતે આપણું જયારે મન ડિસ્ટર્બ થાય એ વખતે અક્ષરમ અહમ આ મંત્ર લગાડો. જેમ આપણે માથું દુખે ને તરત આપણે કોઈ પણ ટેબ્લેટ લઈ લઈએ, આપણે કોઈ મસ્ક્યુલર પેન થયું હોય ત્યારે કોઈ જગ્યાએ આપણે મલમ અથવા તો સ્પ્રે આપણે છાંટી દઈએ અને આપણે થોડું ચોળી દઈએ. કોઈ પણ બીમારી વખતે આપણે દવા લઈ લઈએ છીએ. એમ આ અગવડ પડે ત્યારે આપણું મન ડિસ્ટર્બ થાય, મન ડિસ્ટર્બ થઈ આપણી બીમારી, એ આપણો રોગ છે. તો એ વખતે શું છે અક્ષરમ અહમ. હવે અક્ષરમ અહમ બોલીએ તો ગુણાતીતાન સ્વામીના જીવનમાં કેટલી અગવડ હતી, કેટલી અગવડો વેઠેલી. એટલે મહારાજ તો છે જ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી કેવી રીતે અગવડમાં કોઈ સગવડ નહોતી, કોઈ સુવિધા નહોતી, કોઈ સાધનો નહોતા,
એવી રીતે જો યોગી બાપા જો, પ્રમુખ સ્વામી જો, મોહન સ્વામી, એ કેવી રીતે અગવડમાં વિચરણ કર્યું છે, કેવી રીતે અગવડમાં લોકો રહ્યા છે, છતાં એનું મન ડિસ્ટર્બ નથી થયું. તો ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મોહન સ્વામી મહારાજ સુધી એક એક એવો પ્રસંગ નોંધી રાખો, આખું એક નોટ તૈયાર કરજો. આમાં એક આખું હોમવર્ક છે, ખરેખર મજા આવશે. એકાદા 21 દિવસ સુધી આ બધા પ્રયાગ કરીને, કોઈ પણ એવું કહે છે લોકો 21 દિવસ સુધી જો આવું કઈ કરીએ તો થોડીક ધીરે ધીરે આદત આપણી પડે છે. પેલી વાત એ આવી. બીજું, જયારે ભૂખ તરસમાં આપણે અકળાઈ જઈએ ત્યારે 10 મિનિટ જમવાનું મોડું પડે, 10 મિનિટ કઈ જમવાનું કઈ તકલીફ પડે તો આપણું મન ડિસ્ટર્બ થઈ અકળાઈ જાય. અથવા જમતી વખતે કઈ ખારું, મોડું, તીખું, ગળ્યું થયું, આપણી અપેક્ષા પ્રમાણે બન્યું ન બન્યું, મંદિરમાં જઈએ પણ આપણી અપેક્ષા પ્રમાણે કોઈને વીઆઈપી જમાડે, આપણે જનરલમાં બેસાડે, ખાવા પીવા બાબતમાં જયારે કઈ પ્રકારનું આપણું મન ડિસ્ટર્બ થાય ત્યારે આ મંત્ર લગાડવા. જો પ્રમુખ સાહેબ મારી જિંદગીમાં ક્યારે ખાવા બાબતે કોઈ ફરિયાદ કરી નથી. ખાટું હોય, તીખું હોય, ગળ્યું હોય, મોડું હોય, ડબલ મીઠું પડી ગયું હોય, અથવા મીઠા બદલે કંઈક બીજું નખાઈ ગયું હોય, ખાંડના બદલે મીઠું નખાઈ ગયું હોય, તો ક્યારેય નહીં, કોઈ કમ્પ્લેન કરી નથી. મનુષ્ય કોઈ કમ્પ્લેન કરી નથી. એની જગ્યાએ હું છું. આપણે લવ્યા દરજીની વાત સાંભળીએ છીએ, તો આપણે જ લવ્યો હોઈએ છીએ, હું જ લવ્યો દરજી હોય. હા, કોઈને ગાળાગાળી ન કર, પણ મન ડિસ્ટર્બ થાય છે. ખાલી રીંગણાનું શાક ન બનાવ્યું, કેટલો પ્રશ્ન થયો. એને બદલે અક્ષરમાં હમ એટલું માન્યું હોત તો. અક્ષરમાં હું આત્મા છું. આત્મા તો કઈ રીંગણાના શાકનું સુખ નથી, પીઝાનું સુખ નથી. શીખ આ જીભડીના છે. જીભડી મન જ લપ લપ કરે છે. આત્મા તો પોતે આનંદરૂપ છે, પોતે સુખરૂપ છે. આત્મા છે ને, આત્મા એ તો ક્યાં ભજીયા ખાતો નથી. આત્મા તો અણુ એટમ જેવો છે. એમાં ક્યાં ભજીયા હમાવાના છે, એમાં ક્યાં પીઝા હમાવાના છે. મારું સ્વરૂપ પોતાનું છે. આ તો દેહને ટકાવવા માટે આપણે પેટ્રોલ પુરાવવું પડે છે. બસ ખાડો પૂરવાનો છે. તમે રેતીથી ભરાય, સિમેન્ટથી ભરાય, લોખંડથી ભરાય, બધાથી ખાડો પૂરવાનો છે. એમ પેટનો ખાડો પૂરવાનો. એટલે કંઈક આગું પાછું થાય. થોડીક તરત આમ તો આપણે નિર્જરા ઉપવાસ કરીએ, પણ 10-15 મિનિટ પાણી ન મળે ને તો આગા પાછા થઈ જાય. આપણને આમ આખો નિર્જરા ઉપવાસ કરે, પણ જમવાનું 5 મિનિટ મોડું થાય ને તો આપણે આંકડા ઉતાળવા થઈ જાય. જયારે પ્રમુખ સામે જોયું છે આપણે, બપોરે 3 વાગે જમવાનું થાય, 4 વાગે જમવાનું થાય, રાત્રે 11 વાગે જમવાનું થાય, પણ ક્યારે એ આમ વિચલિત નથી થયા. તો આવા પ્રસંગો કે ભોજન બાબતમાં, જમવા બાબતમાં, ભૂખ તરસ બાબતમાં આ ગુણાતીત ગુરુઓ કેવી રીતે વર્ત્યા છે, ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મોહન સ્વામી મહારાજ સુધી. ત્રીજી બાબત આવે છે દૈહિક રોગ આવે ત્યારે. આ બધું છે ને બહુ બહુ ડિસ્ટર્બ થઈ જાય છે. આપણે દેહમાં કઈ થોડું શરદી થઈ હોય, થોડું માથું દુખતું હોય, જાણે કે આમ કેન્સર થયું ને એટલે આપણે કોઈ પણ પ્રોબ્લેમને મેગ્નિફાઈંગ ગ્લાસથી આપણે મોટો કરી દઈએ છીએ. હોય નાનું પણ મેગ્નિફાઈંગ ગ્લાસથી મોટો થઈ જાય. એમ સામાન્ય શરદી થઈ હોય ને તો એ કે અઠવાડિયે શરદી મળતી જ નથી. એમ રાત ઊંઘ જ નથી આવતી, નાકમાં પાણી ટપક્યા જ પડે છે, અને આખો દિવસ 100 વખત બોલીએ પાછો આવું. ડોક્ટરને કઈ એમાં વાંધો નહીં, અને હાડા હાથથી કથા શરૂ કરે, કેવી રીતે શરદી થઈને, કેવી રીતે તાવ આવ્યો, કેવી રીતે માથું દુખ્યું. બધું ડોક્ટર સિવાય કોઈને કહેવાનું નહીં. એ મનમાં પાકું થયા કરે છે, હું બીમાર છું, બીમાર છું, બીમાર છું, બીમાર છું, બીમાર છું. ડોક્ટરને બધું કહેવાનું. બાકી જે પૂછે કે અરે બધું મસ્ત છે, બહુ અદભુત છે, ખૂબ જ સારું છે, કોઈ તકલીફ જ નથી. પ્રમુખ સાહેબ મારા જિંદગીમાં એની કોઈ બીમારી કે ફરિયાદ જ નથી કરી. આ તો સંતોષ ક્યાં ખબર પડી જાય તો ભલે. બાકી હમણાં મોહન સાહેબની વાત સાંભળી કે મોહન સાહેબ માથું કેટલા વખતે દુખતું. જયારે અમેરિકામાં આવ્યા તો કલકત્તા વખતે માથું દુખતું હતું, પણ કોઈને વાત જ નથી કરી. આ તો ડોક્ટર છે જ પૂછ્યું ત્યારે બોલાય. તો આપણે તો આખો દિવસ કીધે જ રાખીએ છીએ, એટલે મનમાં પાકું થયા કરે. એટલે એનો અર્થ એવું નથી દવા ન કરવી. હું અક્ષર છું એટલે દવા ન કરવી એવો કોઈ મતલબ નથી. હું અક્ષર છું એટલે ખાવું નહીં, પીવું નહીં, અથવા એસી ચાલુ ન કરવું, હીટર ચાલુ ન કરવું એવો કોઈ મતલબ નથી. પણ એને લીધે જયારે ડિસ્ટર્બ થઈ જઈએ આપણે, એસી ચાલુ ન હોય તો ડિસ્ટર્બ થઈ જઈએ, અથવા શિયાળામાં હીટર ચાલુ તો ડિસ્ટર્બ, કંઈ બગડી ગયું હોય, આપણે બધા ધમાલ કરી મૂકીએ, ભૂખ તરસ માટે આપણે ધમાલ કરી મૂકીએ, આવું થાય. હું અક્ષર છું ખાવું નહીં, પીવું નહીં, એસીમાં રહેવું નહીં, ટ્રેક્ટરમાં જવું એ અર્થ નથી, પણ કદાચ મર્સિડીઝને બદલે ટ્રેક્ટરમાં જવું પડે તો આપણને કોઈ તકલીફ ન પડે. તો એ અગત્યની વાત છે. તો મૂળ દૈહિક રોગ આવે ત્યારે તો યોગી બાપા કહેતા 70 રોગ લઈને ફરે. એટલો જાણે કે આઈસ્ક્રીમ ખાતા હોય ને એવી રીતે વાતો કરે, પીઝા ખાતા એવી રીતે વાતો, 70 રોગ લઈને ફરીએ. એ યોગી બાપા એમ કે 4:30 વાગે ઉઠીને ઠંડા પાણી નાહીને વાળો કરવા જઈને અમને આનંદ આવતો. યોગી બાપા 40 વર્ષથી એક દર સુખાયેલો આવે. હવે રોગ તો એમને હતા. યોગી બાપા પ્રમુખ સેવાના રોગ છે. તો એ રોગના વખતમાં કેવી રીતે વર્તે છે,
તો આપણે દવા સારામાં સારી કરવાની, ટ્રીટમેન્ટ સારામાં કરવાની, જે તરી પણ કહેવાનું, પણ એને લીધે જે મન ડિસ્ટર્બ થાય છે ને, એ વખતે હું અક્ષર છું. ખાલી અક્ષર છું બોલવાથી મેળ નહીં પડે. એ વખતે સાચમાનો પ્રસંગ યાદ કરો, યોગી બાપાનો પ્રસંગ યાદ કરી, મોહનસાનો પ્રસંગ યાદ કરી, તો આપણે જીવનમાં ધીરે 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 જ આવે. આપણે એના જેવા થવાનું છે, તો એને જ આપણે યાદ કરવા પડે. ત્યાર પછી ચોથી બાબત છે, જયારે આપણું માન સન્માન બહુ થતું હોય, વાહવા થતી હોય, હાર દ્વારા થતી હોય, લોકો આપણા વખાણ કરતા હોય, એ વખતે આ બધા ગુણાતીત પ્રસંગો, કેટલા ગુણાતીત અક્ષરભ્રમ લોકો માને, એટલે બધા ભર સભામાં બધા દંડવત કરતા હોય ગુણાતીતાન સ્વામી, કેટલું માન સન્માન. મહારાજ જેટલું એનું સન્માન એ વખતે થતું હતું. ભગતજી મહારાજને બધા સાધુઓ દંડવત કરે, એવી રીતે શાસ્ત્રી મહારાજને સુણતુલા, કે જોગી બાપાને જય બોલાવે, પ્રમુખ સ્વામી મહંત કેટલી જય, કેટલું સન્માન પ્રમુખ સ્વામી મહારાજનું, મહંત સ્વામી મહારાજનું. હવે આમાં તો આપણે તો કરોડમાં ભાગનું આપણું કોઈ સન્માન કરવાનું નથી, પણ છતાંય જયારે માન સન્માન થાય ત્યારે એનું સુખ આપણને ન આવે. કોઈ હાર પહેરે એટલે લઈને ફેંકી નથી દેવાનો, એ મારા હાર નથી પહેરવો, હું તો અક્ષર છું, બ્રહ્મ છું, એવો વિચાર નથી કરવાનો. પણ ક્યારેક હાર કોઈક ન પહેરાવે, કોઈક આપણું સન્માન ન કરે, કોઈક આપણા વખાણ ન કરે, કોઈક આપણી પ્રશંસા ન પણ કરે. તાર માન સન્માનના પ્રસંગોમાં અપમાનની વાત પછી ને આવશે, તો કોઈક આપણા વખાણ ન કરે, કોઈક આપણું સન્માન ન કરે, કોઈક આપણે હાર પહેરવાનું નામ આપણું ભૂલી ગયા, તો એ વખતે આપણું જે મન ડિસ્ટર્બ થાય છે, એ વખતે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ આપણે માનવું પડે. આટલું બધું સન્માન થાય છે, છતાં માનતા નથી મારું કઈક સન્માન છે. એ બધું બાપા બોલે છે મહંત સ્વામી મહારાજ, બધું જે કઈ સન્માન હાર દ્વારા બધું મહારાજનું આપી દઉં છું, પ્રમુખનું આપી દઉં છું, આપણે તો નિર્લેપ ના નિર્લેપ. તો આવા બધા પ્રસંગો દરેક ગુણાતીત ગુરુને એક એક પ્રસંગો એક એક ટોપિક સાથે મૂકી રાખવાના, તો પછી તો પ્રસંગોને પણ આપણને મજા આવશે મનન ચિંતન કરવામાં. એમાં થોડાક ઊંડા ઉતરીએ, એમાં થોડું ડિસ્કશન કરીએ. તો જયારે માન સન્માન થાય ત્યારે આપણે અક્ષરમહમ આ દવા લગાડીએ. પછી વાત આવે છે કે આપણને કોઈ ક્રિયા, કોઈ કાર્ય અથવા કોઈ ગુણનો આપણને અહંકાર આવે, કે જો આ હું ન હોત ને તો મંદિર ન હતા, હું ન હોત તો આ ન હતા, મેં મારા સેન્ટરમાં જે સત્સંગ વધાર્યો, અથવા મેં સારું પ્રવચન કર્યું, મેં સારું પુસ્તક લખ્યું, મેં સારું કીર્તન ગાયું. આ કોઈક આપણે સાહજિક પૂછે ને આપણે કહીએ એ કઈ ખોટું નથી, પણ એનું આપણને અનુસંધાન રહ્યા કરે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું એમ. કોઈક વખત આપણે જણાવવું પડે, ભાઈ આ જમીન મેળવવામાં મેં બહુ દાખલો કરેલો, એમ પ્રશ્ન નથી. કારણ કેવું પણ પડે કે ભાઈ હું 2 ઉપવાસ કરું છું, 5 ઉપવાસ કરું છું, અથવા તો બપોરે હું સૂતો નથી વગેરે. પણ એનું આપણને ભાર રહ્યા કરે. ભાર એટલે શું? કોઈ નહીં કરે તેનો અવગુણ આવશે. આપણે મંદિરમાં આવીએ, કોઈનું આવે તેનો અવગુણ આવશે. આપણે રવિ સાહેબ ટાઈમે આવીએ, કોઈનું આવતો અવગુણ આવશે. આપણે દાન ધર્મ તો આપીએ, કોઈ નો આપે તો આપણે અવગુણ આવશે. એનો અર્થ એ થયો કે આપણી ક્રિયાનો, આપણા સદગુરુનો ભાર છે. જે મહારાજે વચનમાં લખ્યું ને કે મને આમ જ આપણે મધ્ય 13માં નિરૂપણ કરાયું કે મને કોઈ ગુણનો ભાર નથી. એટલે કોઈ ક્રિયા અને કોઈ આપણા ગુણનો અહંકાર આવતો હોય એ વખતે માનું અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. ગુણાતીતાન સ્વામી આટલું બધું કામ કર્યું, કોઈ મહારાજનું સર્વોપરીપણું પ્રવર્તાયું ન શક્યા, એ ગુણાતીતાન સ્વામી પ્રવર્તાયું. મોટા મોટા સદગુરુ સંતોનો પણ એને પ્રતિનિધિ કરાવી, પણ એને નથી કીધું હું ન હોત તો મહારાજનું સર્વોપરીપણું ન પ્રવર્તત. ભગતજી મહારાજે માર ખાઈને અપમાનો સહન કરી ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે. ભગતજી મહારાજ ખરેખર ન હોત આપણા માટે અક્ષરબ્રહ્મની વાત દબાઈ ગઈ હોત, પણ એમને ક્યારે અહંકાર આવ્યો નથી. ખરેખર જો શાસ્ત્રીમાં પ્રગટ ન થયા હોત તો અક્ષર પુરુષોત્તમ વાત આપણા હાથમાં આવી જ ન હોત. કેટલા સંઘર્ષો વચ્ચે એવી રીતે યોગી બાપા જુએ, પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ. આપણે જોયું ભગવાનની શક્તિના 2 એપિસોડમાં કે મહંત સાહેબ કેટલી શક્તિ, બોલે કઈ નહીં, થઈ જશે એટલું બોલે, એમાં કેવું થયું, પણ એને ક્યારે કીધું નથી હું નહોતો ન થા. એ બધું કે બધું મહારાજ કરે છે, સ્વામી કરે છે, એ જ કરતા હતા. તો જયારે કોઈ ક્રિયાનો આપણો અહંકાર આવે, કોઈ ક્રિયાનું આપણને માન આવે, તો એ વખતે અક્ષરમ અહમ, તો આ બધા કે ગુણાતીતાન સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજને કોઈને અહંકાર નથી આવ્યો, કોઈને વિચાર નથી કે હું કરું છું મારા વગર ન થાય. તો મેં તો શું કર્યું છે ચાલ, પ્રમુખ સાહેબની તુલનામાં આપણે શું કર્યું છે? મહંત સ્વામી મહારાજે 9 વર્ષમાં જે કર્યું એની કમ્પેરિઝનમાં આપણે 60 વર્ષે નહીં કે 60 જન્મે નહીં કરી શકીએ. મહંત સ્વામી મહારાજે 9 વર્ષમાં જે કર્યું ખાલી સ્થૂળ ક્રિયાની જ વાત છે, બીજી વાત જવા દો. જે લોકોના પરિવર્તન થયા, લોકોનો સદભાવ થયો, લોકોને ભગવાનનું સ્વરૂપ પ્રતીતિ થઈ, નિષ્ઠા થઈ, એ તો બધી આધ્યાત્મિક બાબત હશે. પણ સ્થૂળ જે કાર્ય કર્યું એમાં આપણે શું કર્યું? આપણે કોઈ આપણો દીકરો કે બેટા પાણી લાવવાનું તો પપ્પા પી લે તમે, હું નહીં આપું, હું થાકી ગયો. આપણે જોઈએ તો પ્રસંગો
હવે એક મનુષ્ય પત્ર લખે અને 12,000 સ્વયંસેવકો તૈયાર થઈ જાય સેવા કરવા માટે, 80,000 સ્વયંસેવકો શતાબ્દીમાં આવવા તૈયાર થઈ જાય, આમ પત્ર લખે ને એટલા બાળકો મુખપાઠ કરવા તૈયાર થઈ જાય, મા બાપ કેટલો દાખલો કર્યો, કાર્યકર્તા કેટલો દાખલો કર્યો, તેના શબ્દમાં કેટલી તાકાત છે, પણ છતાં એ ક્યારે કહેતા નથી મેં પત્ર લખ્યો ને એટલે બધા તૈયાર થયા, ક્યારે બોલ્યા નથી. તો આપણને જયારે કઈક આવો વિચાર આવે એ વખતે અક્ષરમહમ આ મંત્ર ત્યારે લગાડવાનો. યાદ રાખો, માથું દુખે ત્યારે દવા આપણે લઈએ છીએ, કોઈ મસ્ક્યુલર પેન છે તો આપણે દવા આપણે લઈએ છીએ, એવી જ રીતે આ દવા આપણે લેવાની છે અહંકાર આવે ત્યારે. પછી છઠ્ઠી બાબત એ છે કે કોઈક આપણું અપમાન કરે અને થવા. મહારાજે પુરુષોત્તમ પહેલા પ્રીત્યમાં લખ્યું છે કે મારે બધાને બ્રહ્મરૂપ કરવા છે, અપમાન પ્રસંગ થવાના. હવે સ્પષ્ટ લખ્યું છે, બધાનું અપમાન થયું છે. ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજનું અપમાન થયું, રામ ભગવાન અપમાન થયું, ન જંગલમાં મોકલ્યા, સીતાજી અપમાન થયું, ધોબીનો જ બોલ્યો. ભગવાન રામને છોડ્યા નથી, સીતાજીને છોડ્યા નથી, કૃષ્ણ ભગવાને છોડ્યા નથી. સ્વામિનારાયણ ભગવાન માટે લોકો બોલતા કે દાદા ખાચર એની બહેનો લઈને ભાગી ગયા છે, બાબરો ભૂત વર્ષ કર્યો. કેટલું ભગવાન આજે બોલે છે બધા મફતિયાઓ કે તો ભગવાન જ નથી, લોકો ઠોકી બેસાડ્યા છે, ભગવાન આમ છે, અંગ્રેજોના પક્ષમાં ભળી ગયા, આમ હતું તેમ, કેટલા બધા પુસ્તકો લખે છે આજના જમાના, અત્યારના 21મી સદીમાં. આટલું બધું ભગવાન સ્વામિનારાયણ કાર્ય કર્યું છતાં એટલે બોલનારે બોલ્યા જ કરવા. પણ એ વખતે આપણું અપમાન થવાનું જ, આ પ્રોગ્રામ છે. હવે વિચારવાનું, જયારે કોઈ મારું અપમાન થાય, કોઈક મને ગાળ દે, કોઈક મારી ટીકા કરે, કોઈક મારી નિંદા કરે, કોઈક મારા અભાવોની વાતો કરે, એ વખતે આપણે વિચારવાનું કે ગુણાતીતાન સ્વામી જેવું આપણું અપમાન થયું છે. એક તો સામે વાત જોવા દો, મારે લખ્યું છે પ્રથમના 27માં કે સમર્થ હોવા છતાં અપમાન સહન કરે, એ જુદી બાબત છે. આજે નાના બાળકને 2 થપ્પડ મારો એ તમે આપણે શું કરવાનો છે? કોઈ લેડીઝને 2 થપ્પડ મારી દે, અત્યારે તો કાયદા બદલાઈ ગયા, પણ તો શું કરે બિચારા? તો ગરીબ આપણે ત્યાં ભારતમાં નોકરી કરતો હોય, બિચારો ગરીબ હોય અને કઈ નોકરી ન મળતી હોય, આપણે ત્યાં મજૂર તરીકે અથવા મજૂર તરીકે કામ કરતો હોય, 2 ગાળો દો તો શું કરે? બીજી ક્યાં નોકરી ન મળતી, બીજી હવાર આપણે ત્યાં આવવાનો જ છે. તો લાચાર હોય, ગરીબ હોય, રાંક હોય, કઈક સ્વાર્થ હોય તો અપમાન સહન કરે. તો આ ગુણાતીત ગુરુને કોઈ સ્વાર્થ નતો આપણી પાસેથી. ભગતમાં શું સ્વાર્થ હતો? શાસ્ત્રીમાં યોગી બાપા યોગી બાપા 100 વખત ગરદા પાડ્યો, ધુંબા માર્યો, તો આપણે કોઈ માર્યા અત્યાર સુધી? આપણે કોઈ ગાળો દીધી? શાસ્ત્રીમાં મારે કેવું લખતા હતા, યોગી બાપાને કેવું લખ્યા, પ્રમુખમાં કેવી પત્રિકાઓ બહાર પડેલા, આપણે આગળ વાત કરી ગયા, કેવી ભયંકર પત્રિકા, આપણે તો સાંભળી ન શકીએ. પ્રમુખ સાહેબની તુલના હિટલર સાથે, સદામ હુસેન સાથે લોકો કરે કે હિટલર સદામ અને પ્રમુખ સાહેબ લાખો લોકોને નરકમાં નાખ્યા. ક્યાં હિટલર, ક્યાં સદામ હુસેન અને ક્યાં પ્રમુખ સાહેબ? છાપેલી પત્રિકાઓ. અને બાપાના હાજરીમાં વંચાણ હતી, બાપા તો ખડખડ હસી પડ્યા. આપણને કોઈ એમ કે અમદાવાદમાં ફલાણા ભાઈ તમને ગાળો દેતા હતા, આપણું માઇન્ડ અહીં ડિસ્ટર્બ થઈ જાય, બોલ કે મેં એના બાપનું મને કેમ ગાળો દીધી, કે મને એટલી વાર દે. તો કેટલી બધી વાત છે ટૂંકમાં. એટલે એ વખતે પ્રમુખ સાહેબને પૂછ્યું કે લોકો તમે ટીકા કરતા હતા, સ્વામી કે મને પડી જ નથી. સ્વામી કે તમને ખુલાસા કરવાનું મન થાય કે બિલકુલ નહીં? આવી વાત મનુષ્ય કે કેમ તમે આજ સુધી ખુલાસા ન કર્યા? તો મને જરૂરિયાત લાગી જ નથી ખુલાસા કરવાની, મને લાગ્યું જ નથી કે મેં સહન કર્યું છે. તો આ ગુણાતીત ગુરુના અપમાનના પ્રસંગોમાં ગુણાતીતાન સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજ સુધી કેવી રીતે સ્ટેબલ રહ્યા છે, એ તો અનાદિ સિદ્ધ છે. પણ આપણે સાધના કરવાની. જો મારા ગુરુ આવી રીતે વર્તા હોય તો મારે થોડું ભલે મારું માઇન્ડ થોડું ડિસ્ટર્બ થાય, પણ એ વખતે હું અક્ષર છું, હું બ્રહ્મ છું. આ દુનિયાની કોઈ તાકાત નથી કે કોઈ મારું અહિત કરી શકે, કોઈ મારી ટીકા કરી શકે, એના લીધે મને કોઈ ડિસ્ટર્બ થઈ શકે. આપણે વાત કરી હતી, લીંબુની ખટાશ લીંબુથી દૂર ન થાય, મીઠાની ખારશ મીઠાથી દૂર ન થાય. એમ આપણો આનંદ, સચિત આનંદ આપણો સ્વભાવ છે, આપણો ગુણ છે. એક ક્ષણ આપણે દુઃખી રહેવાનો અધિકાર નથી. તો આવું જયારે આપણે બને તો જયારે ક્યારેક આપણું અપમાન થવાનું, કોઈક આપણે ધાર્યું નહીં કરવાનું, છતાં પણ આપણે જયારે મન ડિસ્ટર્બ થાય ત્યારે એ વખતે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એનો વિચાર કરવાનો. 7મી બાબત એવી આવે છે કે કામ ક્રોધાદિક સ્વભાવને જયારે આવેગ આવે, મનુષ્ય અમારા સત્સંગ દિશા ગ્રંથમાં લખ્યું છે કે સ્વભાવ દોષોનો જયારે આવેગ આવે, જેને આપણે શાંત ન કરી શકીએ, સ્થિર ન કરી શકીએ, એ વખતે આ મહારાજે એટલા માટે પ્રથમ 61માં વચનામૃતમાં જયારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આ સ્વભાવ દોષો વખતે ધીરજ કેવી રીતે રહે, એ વખતે મહારાજ આ વાત કરે છે કે હું 3 દેશથી જુદો આત્મા છે એવું માની તો આ દવા લગાડવાની. જયારે આપણને કોઈ ગુસ્સો આવી જાય, કોઈના પ્રતિ ઈર્ષા આવી જાય, કઈક અહંકાર આવે, કોઈના પ્રતિ મત્સર ભાવ આવે, આ બધું થવાનું. કોઈકનું સારું ગમતું આપણે નથી ભાવતું. આપણે 2 જણા પ્રવચન કરવાનું કીધા, 1 જણા સારું પ્રવચન કરે, આપણું પ્રવચન નબળું કીધું, આપણે મજા નથી આવતી.
એટલે આ બધું ઈર્ષાનો ભાવ છે આપણામાં. એ વખતે હું અક્ષર છું, હું ગુણાતીતાનંદ સ્વામી માનીને મહારાજ મન છે મારા સુધી, એને કઈ ક્રોધ આવ્યો નથી, ગુસ્સો આવ્યો નથી, કામાદિક તો આવેગનો તો વાત જ નથી. પણ એમ છતાંય એ વખતે હું આવો છું, હું અક્ષર છું, બ્રહ્મ છું. તો આ વિચાર કરવા તેનો વેગ, એને ખાસ કરીને જયારે આપણે ડિસ્ટર્બ થતા હોઈએ એ વખતે તો આ વિચાર કરવો જોઈએ, એ વાત આવે છે. આઠમી વાત એ આવે છે કે જયારે આપણને કઈક નિયમ, આ બુદ્ધિ છે ને એટલે તર્ક કરશે જ, એમ કે ડુંગળી લસણ ન ખાઈએ ને તો છે ને હાર્ટમાં તકલીફ થાય, ડુંગળી લસણ છે ને હાર્ટમાં બહુ મદદરૂપ થાય. એ વખતે અક્ષરમ માનવા. દુનિયામાં જેટલા હાર્ટ એટેક આવે છે ને બધા ડુંગળી લસણ વગરના નથી ભાઈઓ. ડુંગળી લસણ ન ખાનાર કેટલા અને ખાનાર કેટલા, તો જેટલા ખાય છે એ લોકોને હાર્ટ એટેક કેમ આવે છે પૂછો, ક્યાં કેમ આવે? એટલે આપણે તો ક્યારેક આપણે હોટલનું ખાવાનું મન થાય એ વખતે કહેવાનું અક્ષરમ અહમ. જીભને રાજી કરવી છે કે ભગવાનને રાજી કરવા, વેવાને રાજી કરવા છે કે ભગવાનને રાજી કરવા. હા, આપણે એનું અપમાન નહીં કરવાનું, પણ હાથ જોઈને કહી તો શકે ને ભાઈ કે ભાઈ આ મારો નિયમ છે, પૂરું થઈ ગયું. અત્યારે મોદી સાહેબ આખી દુનિયામાં જાય છે, કોઈ રાષ્ટ્રપતિ કોઈ મુસ્લિમ રાજાઓને રાજી કરવા માટે કશું ન ખાવાનું ખાય છે, પીએ છે ક્યારે? કેટલા કડક રહે. આપણે હજારો એવા હરિભક્તો છે પાછળ, નથી એવું નથી, દેશ પ્રદેશમાં બધા 100% કડક નિયમ ધર્મ પાળે છે. તો એ રીતે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ આપણે વિચાર આપણે કરીએ. મેં વાલે વાત કરી ને દેહના રોગમાં, એવા કેટલા હરિભક્તો ભગવાનજી માંડેવા અને ઉપેન્દ્ર વજન અત્યારે પણ કેટલા આપણે જોઈએ તો પ્રાપ્તિના વિચારમાં નાના બાળકો હોય, યુવકો હોય, કિશોર કેન્સર થયું હોય, મોત સામે દેખાતું હોય, છતાં લેશ માત્ર એનાથી ડિસ્ટર્બ થતા નથી. અમારે ટંડેલ હતો ઘનશ્યામ ટંડેલ, 14-15 ઓપરેશન કર્યા હતા, હાથ કાપી નાખવો પડેલો, પણ બાપા બોલે કે ખરો આત્મનિષ્ઠા વાળો છે, કોઈ કમ્પ્લેન નહીં. તો આ બધા પ્રસંગો આપણે જીવતા જાગતા આપણી સામે છે જ, પણ આપણે ત્યાં ગુણાતીત સત્પુરુષનો વિચાર કરીએ છીએ એટલે બધા પ્રસંગો આપણે હરિભક્ત સંતોના નથી કહેતા, પણ એવા જેને જેને આવા સત્પુરુષના ગુણ પ્રાપ્ત કર્યા છે એ લોકોના જીવનમાં પણ આવી સ્થિરતા રહી છે. તો એનો અર્થ એ થયો કે નિયમ ધર્મ તો શ્રીજી મહારાજ ગુણાતીત સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજ એ હું છું. એક નાનો નિયમ એ લોપતા નથી. તો આપણું મન તો થવાનું, આપણામાં વાસના છે, સ્વભાવ છે, દોષો છે, માર્ગે જવાના. અને કદાચ ધારો કે કાદવમાં પડી ગયા તાર તો કાદવમાં પડ્યા નહીં રહેવાનું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું એ માનું. ઉભા હું પાપી છું, દુષ્ટ છું, હરામી છું, નાલાયક છું એવું નહીં માનવાનું. કોઈનો હીરો કાદવમાં પડે ને તો કોઈનો હીરો કાદવ થઈ જતો નથી. કોઈનો હીરો કાદવમાં પડે, ગટરમાં પડે, વિષ્ઠામાં પડે તો કોઈનો હીરો વિષ્ઠા થઈ જતો નથી. અને આ વાત મેં લોજિકલી બતાવી, પણ ગુણાતીતાનંદ સામે કહ્યું કે પોતાને વિશે પરાભવ કરે, વિષયથી આપણે હારી ગયા તો પણ પોતાનો અક્ષર માનવા. અક્ષર માનીને પછી વિષય લોપવાની વાત નથી, પણ આપણે અનાદિકાળથી વાસના જીવમાં પડેલી છે. ક્યારેક કુસંગ નડે, ક્યારેક આપણને પ્રારબ્ધ ખેંચી જાય, પ્રારબ્ધ પણ ખેંચી જાય, બળ્યું પ્રારબ્ધ હોય તો આપણને ખેંચી જાય. પણ એ વખતે હું બગડી ગયો છું, નાલાયક છું, પાપી છું એવું નહીં માનવા. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. પાછા ઉભા થઈ જવાનું, કાદવમાં પડીને બહાર નીકળી જવાનું, 2-5 વખત શેમ્પૂથી હાબુથી નાહી લેવાનું, પરફ્યુમ છાંટી લેવાનું, એટલે પાછા હાલતા થઈ જવાનું. કોક મને હું કે કોકને હું લેવા દેવા, ભલે જે કેવું કે કદાચ કાદવમાં પડી ગયા એટલે તું ગટરમાં પડી ગયો, તું ગટરમાં પડી ગયો, તું ગટરમાં પડી, બોલવા દે ને ભાઈ. હા હું પડી ગયો બધા, હું પડી ગયો, મેં ધોઈ લીધું, નાહી લીધું, સ્વચ્છ થઈ ગયો, હવે શું છે? પણ લોકો ઘણી વખત માફ કરી દે, આપણે આપણી જાતને માફ નથી કરતા. લોકો આપણે માફ કરી દે, અને કદાચ લોકો માફ ન કરી દે, ક્યાં આપણે એને લગ્ન કર્યા, એ આપણે ક્યાં મોક્ષ આપવાના? અક્ષરધામ એ ઉભા રહેવાના, અક્ષરધામ એ ઉભા રહેવાના કે ત્યાં ડુંગળી લસણ ખાધું એટલે અક્ષરધામ નહીં પહેવા દો, ખવાઈ ગયું ચાલ, પણ બહાર નીકળી જવાનું. પાછું પડ્યા નહીં રહેવાનું. પછી એમાં પડ્યા રહીએ એક વાત ખોટી છે. એક તો નિયમ ધર્મ લોપવા માટે જયારે આપણે મન દલીલો કરે, કુટુંબીઓ સગા સંબંધી આપણને દબાણ કરે, એ વખતે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. કારણ કે ગુનાતીત ગુરુઓ ક્યારેય કોઈની મોહબતમાં ક્યાંય લેવાયા નથી, એ શૂરીર થઈને નિયમ પાડ્યા. પછી 9મી બાબત આવે છે જે આપણો જન્મનો ધીકતો ધંધો છે. ધીકતો ધંધો એમાં આપણે તો બહુ મોટો બિઝનેસ છે આપણો, ગમે કરોડોનું ટર્નઓવર છે. કયો બોલો? અભાવ ગુણ. અભાવ ગુણનો તો ધંધો આપણો ધીકતો ધંધો છે. કુટુંબમાં પતિને પતિનો ગુણ આવે, પતિને પતિને, સાસુને વહુને, વહુને સાસુને, બાપને દીકરાને, દીકરાને બાપને, બેનને ભાઈને, ભાઈને બેનનો, કુટુંબમાંથી જ અભાવ ગુણ આપણે શરૂ હોય જ છે.
જ્યાં ધંધો કરતા હોય ત્યાં આપણા અભાવ ગુણ આવ્યા જ કરે. ગાડીમાં જતાનું વચ્ચે રિક્ષાવાળો અમારા ભારતમાં આવે તો આપણે અવગુણ આવ્યા જ કરે. આપણે પોલીસનો અવગુણ આવે, રાજકીય નેતાનો અવગુણ આવે, બધાનો અવગુણ આવ્યા જ રાખે. અને સત્સંગમાં એ વધારે નુકસાન કરે છે. એ અભાવ ગુણ તો આપણું મોત છે, જીવનું મોત છે. એ વાત મહારાજ 2 વચનમાં કરી છે. વર્તન 11 11 12 વચનમાં જ છે. કારણ કે પંચ મહાપાપથી છૂટાય તો અભાવ ગુણમાંથી છૂટાયું નથી. મહારાજ એક બીજી વાત કરી પુરુષોત્તમ બોલ્યા પ્રેત્યમાં, જે મહંસમાં ઘણી વખત કહે છે કે ભગવાન સંતની અપાર કૃપાથી લંબાયો હોય, પણ જો અવગુણ લે તો અક્ષરધામમાં જઈ શકતો નથી. આપણી બધી જ પ્રવૃત્તિ સાધન અક્ષરધામ જવા માટે છે. અને અક્ષરધામનું વિદ્યા જો કેન્સલ થઈ જાય તો બહુ મોટું નુકસાન થાય આપણને. મારે જે વરદાન આપેલું લાલા પાળન, હું તને અક્ષરધામમાં તેડવા માટે આવીશ, અને ભૂત થયો. હું કામ બોપણસાનો અવગુણ લીધો, હું જરૂર હતી અવગુણ લેવાની, શા માટે એક આદવમાં પડ્યા? તો આખો અક્ષરધામ મહારાજે વચન આપેલું એ કેન્સલ થઈ ગયું. એટલા માટે જ્યારે જ્યારે અભાવ અવગુણ આવે એ વખતે અક્ષરમહમ ગુણાતીનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, વગી બાપા, પ્રમુખ સમાજ, મહંત સમાજ કોઈનો ક્યારેય અવગુણ લીધો નથી. આપણામાં એટલા સ્વભાવ દોષો વાસના એ તો જાણે છે આપણે નિષ્ખબર થઈએ કે ન થઈએ, તો પણ એ આપણી સાથે કેવી રીતે પ્રેમથી વર્તે છે. તો આપણા સત્સંગ મંડળમાં પણ થોડું ઉદાર દિલ રાખવાનું. ઉદાર, હા, કારણ બધા નવા હોય, જેમ નાના છોકરા હોય તો ચડ્ડી બગાડે, કપડાં બગાડે, જેમ નવા સત્સંગીઓ બધા આપણી રીતે વર્તે એવું નહીં ધારવા. આજે બાપા દાખલા 1 લાખ કાર્યકર્તા કેવું સન્માન કર્યું. બધા કાર્યકર્તાઓ કંઈક ગુણાતીત થઈ ગયા છે, બ્રહ્મરૂપ થઈ ગયા છે, અક્ષર મુક્ત જેવું નથી. 2 વાર હાથ ઊંચું કરીને જઈ બોલાવે કે હું તમને દંડવત કરું, આમ છે. હમણાં તો પ્રસંગ બન્યો ને, સ્વામી ત્યાં જોધપુર હતા, જોધપુરની અંદર એ કાર્યકર ઓલા મજૂરોને બોલાવડાવ્યા, એનું સન્માન કરવા, આખો બહુ મોટો પ્રસંગ છે. પણ મહંસો એને પત્ર લખ્યો કે તમે એવી સેવા કરી છે, તમને દંડવત કરી તો ઓછું પડેલો. એ કારીગરો એ તો અક્ષરધામ નથી, એ તો પૈસા લઈને મજૂરી લઈને કામ કરતા હતા, બધા વ્યસનો હશે, બીજું ત્રીજું ખાતા પીતા હશે, પણ એને સેવામાં આવ્યા તો મહંસોમાં કેવો મહિમા સમજે. યોગી બાપા ભાઈ આખા વર્ષમાં 1 વાર સ્વામિનારાયણ નામ લે, આખા વર્ષમાં 1 વાર યજ્ઞ પુરુષ દાસજી એમ, તો એનું અવગુણ ન લેવાય. તો રોજ ભજન કરતો અવગુણ લેવાય? તો અક્ષરમહમ યોગી બાબા કે મને 50 વર્ષથી કોઈનો અવગુણ આવ્યો નથી. એ હું છો માનીએ તો બ્રેક વાગી જાય, તાર એર બ્રેક વાગે, બધી બ્રેક, વેક્યુમ બ્રેક વાગે. આ જાય આપણો ઢાળ પડવાનો છે, આપણે એમાં મજા આવવાની છે. આપણા અભાવ ગુણમાં યોગી બાબા કહેતા ને કે 32 પ્રકારના ભોજન કરતા પણ એમાં આપણને વધારે આનંદ આવે. એટલે મનસે મહારાજ કહે છે કે 3 દિવસના ઉજાગરા હોય, અભાવ ગુણ વાતો થતી હોય તો જરાય જોખું ન આવે. બાકી 18 કલાક ઊંઘીને આવ્યો હોય પણ કથામાં આપણને ઊંઘ આવે. એટલે આપણે એમાં રસ રુચિ નથી. ટૂંકમાં જયારે કોઈનો અભાવ ગુણ આવે ત્યારે પણ અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી કે આ ગુણાતીત ગુરુ કોઈ દિવસ ક્યારે કોઈના અભાવ ગુણો પડ્યા નથી, તો હું એ છું, તો મારે પણ એમાંથી બહાર નીકળવું જોઈએ. પછી વાત આવે છે લઘુતા ગ્રંથિ, ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ. 2 વસ્તુ છે. સુપરિટી કોમ્પ્લેક્સ માનો ત્યારે હું અક્ષર બ્રહ્મ છું, ક્યારે પોતાના દાસના દાસ થઈને જ રહ્યા છે. મહંસો નાના બાળકના દાસ થઈને રહે. તો પછી આપણે સુપરિટી કોમ્પ્લેક્સ, હું સુપિરિયર છું, હું મંડળ સંચાલક છું, હું સંયોજક છું, હું નિર્દેશક છું, હું કોઠારી છું, એ બધું મૂકને લો. પહેલા આપણે અક્ષર છે તો અક્ષર તો દાસ ભાવ જ વર્ત્યા છે બધાને. તો સુપરિટી કોમ્પ્લેક્સ હોય ત્યારે પણ અક્ષર બ્રહ્મનો વિચાર કરવાનો. એનું લઘુતા ગ્રંથિ કે મારે તે ન થાય, મને ન ફાવે, મને ન આવડે, હું હાવ આવો છું, એવું નહીં. હું તો અક્ષર છું. અનંત, આઈ એમ અનલિમિટેડ પાવર એન્ડ કનેક્ટ ટુ ધ સુપ્રીમ એન્ડ ઇન્ફિનિટ પાવર. આત્મા છું કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખે કરે, એવા તારા ઓર વિશે નાથ ભાસ. કરોડો સૂર્ય ચંદ્રનું તેજ ઝાંખું પડી જાય, એ તેજ આપણું છે. આપણે સામાન્ય નથી, નમારા નથી, નકામા નથી. આપણે શૂરવીર થઈને રહેવાનું છે. તો લઘુતા ગ્રંથિ પણ એ વખતે આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. કોઈ દિવસ યાર જોગી બાપાને ક્યાં લઘુ, કોઈ ગમે ત્યાં અંગ્રેજીમાં પ્રવચન ફાડતા હોય તો એને ક્યાં લઘુતા ગ્રંથિ અનુભવ ન થતો. હજુ કોઈ સારા સંગીતકાર સંતો, આપણા સંતો ભજનો ગાતા હોય તો મહંસે ક્યારે નથી લાગ્યું કે આવા સંતો હું નથી ગાઈ શકતો એમ. કઈ ને આપણે જે ભગવાન શક્તિ આપે છે આપણે આપણી શક્તિનો ઉપયોગ કરવાનો બસ. પણ કોકને લઈને આપણે પછી લઘુતા ગ્રંથિમાં આપણે જો પીડાઈએ તો આપણને આ યોગી બાબા કે પ્રાપ્તિનો આનંદ ક્યારે લેવાનો? આપણે આઠાના પેડે ગયા ને એમાં આપણે તમે રેડા રાખીએ તો પછી ભગવાન સુખ ક્યારે લેવાનું? એટલે લઘુતા ગ્રંથિનો
અનુભવ ત્યારે પણ હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. હું કહેતું નથી આઈ એમ એ લાયન, હું ગુણાતીત લાયન છું, ગુણાતીત સિંહ છું બસ. અને એમના પ્રતાપે હું બધું કરી શકીશ. ત્યાર પછી આપણે કોઈ પ્રકારની ચિંતા હોય, ટેન્શન હોય, સ્ટ્રેસ, જેટલા એટલા આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. દુનિયાભરના કોઈ પણ સાયકોલોજીસ્ટ ડોક્ટર ગમે તે દવા કરે રાખો ને કઈ લાભ થયો નથી. હા, થોડુંક શરીર બગડે ઉલટાનું. આ બધી દવાઓ છે ને આ હાર્ટ ઉપર, લીવર ઉપર, કિડની ઉપર અસર કરે છે. પણ દવાની જરૂર શું કામ પડે આપણને? શાની આપણે ચિંતા? શું દુનિયાની ચિંતા? ચાલો અત્યારે મહંસમાં આટલા મંદિરો, આટલા સંતો, આટલા હરિભક્તો, આટલા કાર્યકર્તાઓ, આટલું બધું મેનેજ છે. જરા ચિંતા, ટેન્શન છે? અમેરિકાનો પ્રોબ્લેમ ઉભો છે અક્ષરધામ, જરા ચિંતા આવી? કશું નહીં. આ કોરોના આવ્યો ને શું ચિંતા આવી? બધા પ્રોબ્લેમ આવ્યા છે. ચાલુ વરસાદમાં આ આપણે જોયું તો શતાબ્દી મહોત્સવ કેટલો વચ્ચે વરસાદ પડતો, ધૂન કરતા હતા, પ્રાર્થના કરવાની બસ. તો પછી આપણે શું થાય, કેમ થાય તો જોઈ લેશું બસ. આ તો મારા પેલા મોતની બીક લાગે, હું મરી જઈશ તો શું થઈ જવાનું? કે દુનિયા ભાંગી પડે, તૂટી પડવાની એલા. એટલે ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, આ બધા આજના રોગ છે. અક્ષર બ્રહ્મ અડગ, તેને કોઈ રોગ અડે જ નહીં, કોઈ ટેન્શન, કોઈ સ્ટ્રેસ નહીં. જયારે ભુજનો ભૂકંપ થયો ત્યારે અમેરિકાથી બહુ દવા બધી આવી બધી આવેલી. તો એમાં બધી રેસ્ક્યુ ટીમ વાળી, જેને દુનિયાના 100 દેશોમાં 100 પ્રસંગોમાં જેને સેવા કરેલી આખી ટીમ હતી, દુનિયાના જુદા જુદા દેશોને ભેગે થયેલી. કોઈ જે ભૂકંપ હોય, સુનામી હોય, ક્યાંક આગ લાગી તો આ લોકો મદદ કરવા જતા હોય. તો ભુજમાં જયારે આવ્યા ત્યારે લાગ્યું અત્યાર સુધીમાં અમે 100 જગ્યાએ આ રેસ્ક્યુ કામ કર્યું છે, પણ સૌથી વધારે ભયાનક હોનારત આ ભુજમાં છે. એક ઘરમાં 4-4, 5-5 દટાયેલા હોય અને છતાં કોઈના મુખ ઉપર ઉદાસીનતા હોય. પણ જે અમારે તો કેટલું બધું હોય, પણ આ લોકોને કારણ કે અધ્યાત્મ છે, એ આત્મા પરમાત્માની વાત છે. આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી, આત્માને કોઈ દુઃખ નથી, એવો વિચારથી ભારતના લોકોમાં જે અધ્યાત્મ રહેલું છે. ગુજરાત સમાચારનું ઇન્ટરવ્યુ આપેલું એ લોકોએ. તો આત્મા શું, અક્ષર શું, બ્રહ્મ શું, આપણે કોઈ જરૂરિયાત જ ન પડે. ક્યાં પ્રમોશન ટેન્શન રહ્યું છે, મનસન ટેન્શન રહ્યું છે? ગમે તે કટોકટીના પ્રશ્નો હોય, પણ એ વખતે એ સત્પુરુષ જગ્યા હું છું, એ ભગવાન કરતા માને છે. તો અક્ષર શું, મારે ભગવાન કરતા માનવાના. એ મહાત્મા સર્વોપરી માને છે, તો અક્ષર શું, તો મારે સર્વોપરી માનવાના. એ ભગવાન બધામાં માને છે, તો અક્ષર શું, તો મારે બધામાં ભગવાન જોવાનું. યોગી બાપા શું કહેતા, દરેકમાં હું શાસ્ત્રમાં રોજ જોઉં. આજે મન છે વાત કહે, બધાને આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે, હું માનું છું. દરેકમાં યોગી બાપા પ્રમુખ છે, મારે રહ્યા છે, માનો. આપણી પરંપરા તો લખ્યું છે તુલસીદાસ, સિયા રામમય સબ જગ જાની, કરવ પ્રણામ જોરી જુગ પાની. ઈશાવાસ ઉપનિષદમાં લખ્યું, ઓમ ઈશાવાસમિદમ સર્વમ. દરેકમાં ભગવાન રહ્યા છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર, જે મને બધા જોયે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, જ્યાં જોયો ત્યાં રામજી. તો આ બધા જે શાસ્ત્રોના વચનો ગુણાતીત ગુરુઓ જીવી રહ્યા છે, એ જીવી રહ્યા છે. દરેકમાં ભગવાન જોયે છે. ભગવાન મારે કસર કરે છે, ભગતજી મારે બોલ્યા છે. તો આવા પ્રસંગોમાં આપણે જે ચિંતા હોય, ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, કદાચ નાપાસ થઈ ગયા, એમાં શું ગભરાવાનું, એમાં શું ડરવાનું? એક માર્ક ઓછા ને આપણા યુવકો પંખે ટીંગાય. આખી દુનિયામાં રોજના કેટલા આત્મહત્યા, 3000 લોકો રોજ આત્મહત્યા કરે. શું દુઃખો પેલા? હમણાં આમાં સુરત શહેર છે, 3 વર્ષમાં 1900 લોકો આત્મહત્યા કરી. ખાલી સુરત એક શહેરમાં 1900. એક છોકરાના પપ્પાએ ખાલી મોબાઈલનો પાસવર્ડ બદલી કાઢ્યો, એમાં છોકરા આત્મહત્યા કરી. હમણાં 3 દિવસમાં 4 છોકરી સુરતમાં આત્મહત્યા કરી. શું દુઃખો પેલા? આપણે દીકરા ખાલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જ ભણાવીએ, મેથેમેટિક્સ ભણાવીએ છીએ, ડોક્ટર, એન્જિનિયર, વકીલ જ બનાવીએ છીએ, પણ આ નથી ભણાવતા. આ નાખો તો આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે. નાનું બાળક જન્મે ને ત્યાંથી કાનમાં આ બોલો 11 વખત અક્ષરમ પુરુષો, આ બાજુ કાન નો બોલો અક્ષરમ પુરુષોત્તમ દાસવત નહીં. એ આપણે ત્યાં મદરસા રાણી શુદ્ધો છે, બુદ્ધો છે, નિરંજનો છે. હિંચકાવતા તું આત્મા છે, શુદ્ધ છે, બ્રહ્મ છે, ગુણાતીત છે, એ મંત્રો બોલતા હતા. તો આપણે જીવનમાં દ્રઢ આપણે બાળકોમાં નાખવાના. બાકી ફિઝિક્સનું, કેમિસ્ટ્રી, બાયોલોજીનું ટ્યુશન રાખીએ તો અમેરિકા ડોક્ટર થાય, અમેરિકામાં જાય, કેનેડા જાય, ઓસ્ટ્રેલિયા જાય, ન્યુઝીલેન્ડ જાય. હવે જઈને બધું જાય ના નથી, પણ મૂળ જે જ્ઞાન છે, આ તું આત્મા છે બેટા, અક્ષર છે, બ્રહ્મ છે, નાખો નાનપણથી ધરબીને નાખીએ આપણને, તો કામ લાગશે આપણને. તો આવા પ્રસંગોમાં પણ હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું વિચારીએ
ટેન્શન આપણે લીધે આ વિચાર કરો, બસ દવા લગાડો, યાદ રાખો. માથું દુખે તો દવા લઈએ છીએ, પેટમાં દુખે તો દવા લઈએ છીએ, ક્યાંક મસ્ક્યુલર પેન હોય તો આપણે દવા લઈએ છીએ, સ્પ્રે થાકીએ છીએ. તો આ પ્રશ્નો થવા ને જ્યાં સુધી આપણે સિદ્ધ નથી થયા ત્યાં સુધી આપણે કામ આવવાનો, ક્રોધ આવવાનો, લોભ આવવાનો, માન આવવાનો, ઈર્ષા આવવાનો, દુઃખ થવાનું, અપમાન થવાનું, અહંકાર આવવાનો, આ બધું થવાનું છે. પણ એ વખતે આ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ મંત્રને આપણે દવા લગાડવાની છે, એને આપણે વાત કરીએ છીએ. પછી એક વાત એ છે, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ રહ્યા કરતું હોય, આત્માનો ઉદ્વેગ રહ્યા કરતો હોય, થોડી મજા ન આવતી હોય, આમ થોડું આમ એ વખતે હું આત્મા છું, અક્ષર છું. યોગી બાબા બોલ્યા, પોતાના બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ મોડો પડવા દેવાની. બસ આપણને આવા ભગવાન મળ્યા, આવા ગુરુ મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવી સંસ્થા મળી, આવો સિદ્ધાંત મળ્યો, આવા સંતો ભક્તો મળ્યા, તો આપણે કેપમાં રહેવાનું. બસ તો એ વખતે પણ આત્મા છો, અક્ષર છું, બ્રહ્મ છું માનો. કોઈ પ્રકારનો ભય હોય, ડર હોય, બીક હોય, એ વખતે પણ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ મંત્રનો વિચાર કરવાનો. બાકી દરેક આપણી સાધનામાં, જેમ દાખલા તરીકે આપણે બધા ગુણો છે, સંપ હોય તો ગુણાતીતાન સ્વામીથી માનીને મહંત મહારાજ સંપની કેવી ભૂમિકામાં વર્ત્યા. એ સંપ વખતે એને મનનું મૂક્યું છે, અનુકૂળ થયા છે, સહન કર્યું છે, માફી માગી છે, જે એ ઘસાયા છે. તો મારે જો સંપ રાખવો હોય, આ તો આપણે પ્રોબ્લેમ વખતે આપણે ઉપયોગ કરવાની વાત કરી કે અગવડ પડે, દેહના રોગ આવે, માન થાય, અપમાન થાય. પણ હવે સદગુણોના વિકાસ માટે પણ આ સત્પુરુષનો વિચાર કરો કે એમાં સંપની ભાવના કેવી છે, દાસ ભાવ કેવો છે, દિવ્ય ભાવ કેવો છે, દરેકનો મહિમા કેટલો સમજે છે, બીજા માટે ઘસાય કેટલું છૂટે છે, એક એક હરિભક્તને રાજી કરવા માટે, એક એક બાળકને રાજી કરવા માટે કેટલો પુરુષાર્થ કરે છે. કદાચ કોકને ખોટું લાગી ગયું હશે એ માનીને પત્ર લખે છે, ફોન કરે છે, માફી માગી લે છે. કેટલા બધા લોકો માફ કરે છે. આજે આપણે કેટલા બધા જોયું છે બાપાને હાજરીમાં, પ્રમુખ સમાજ કેટલાને માફ કરે, મહંત સમાજ બધા પોતે નિષ્કપટ થઈને ચિઠ્ઠી લખે, મહંત સમાજ આજથી બધાને ગુના માફ, નવો ચોપડો લખો. આપણે પત્નીને, દીકરા દીકરીને એક ગુનો માફ કરી શકતા નથી. હરિભક્ત 10 મિનિટ મોડો આવ્યો એને આપણે માફ કરી શકતા નથી. તો જે સદગુણો છે બધા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એ ગુણોમાં પણ એ કેવી રીતે સેવા કરે, કેવી રીતે ભક્તિ કરે, કેવી રીતે દાખલો કરે, કેવી રીતે ભીડો વેઠે છે, કેવી રીતે હરિભક્તને હાચવે છે, કેવી રીતે બધા ભક્તોનો મહિમા સમજે છે. તો એ હું છું, એ હું છું. તો દુઃખના પ્રસંગોમાં કોઈ પણ પ્રકારનું મન ડિસ્ટર્બ થાય ત્યારે મંત્ર લગાડવા, અને જે ગુણ આપણે પ્રાપ્ત કરવાના છે, એટલે દુર્ગુણોમાંથી મુક્તિ અને સદગુણોની પ્રાપ્તિ. તો દુર્ગુણોમાંથી મુક્તિ માટે પણ અક્ષરમ અહમ પુરુષોત્તમ આ મંત્ર લગાડવાનો છે. દુઃખ, મૂંઝવણ, જે કાંઈ નેગેટિવ બધા જે છે એમાંથી મુક્ત થવા માટે પણ અક્ષર પુરુષોત્તમ લગાડવાનું છે. અને પોઝિટિવ, દાખલા ભગવાનનું કરતાપણું શ્રીજીમાં ગુણાતીત કેવી રીતે સમજતા, ભગતમાં કેવી રીતે સમજતા, શાસ્ત્રમાં યોગી બાબા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી કરતાપણું કેવી રીતે સમજે છે. તો એ હું છું, તો મારે પણ કરતાપણું સમજવું જોઈએ. એ જ કેવી રીતે બધા દાસભાવ વર્તે છે, તો મારે પણ દાસભાવ વર્તવું જોઈએ. એ યુવકોને દંડોત કરે, બાળકોને પગે લાગે, તો આપણે કહીએ આપણે પણ નમસ્કાર કરવા જોઈએ, પગે લાગવો જોઈએ, ચરણ લેવી જોઈએ. એટલી મનથી પણ મન સમાજ સેવકોને રોજ દંડોત કરે, રોજ મનથી દંડોત કરે, 2 સેવકો તો ખાસ દંડોત કરે. તો આ બધી વાતો છે ટૂંકમાં અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી. એક એક ગુણ જે આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, દાસભાવ, સહિષ્ણુતા, પછી દિવ્ય ભાવ, સંપ, શુદ્ધભાવ, એકતા, આ બધા પ્રસંગોમાં જેમાં શ્રીજી મહારાજ માને મહંત સમાજ આટલો બધો રાજીપો છે, એ પ્રસંગોમાં જો આપણે આ રીતે વર્તતા શીખીએ, આપણી તો સાધના છે, પણ સાધના કરતા કરતા જયારે અક્ષર બ્રહ્મના ભાવને પામી જવાશે, તો જે રીતે એ ગુણથી ગુરુ વર્ત્યા છે ને એવી જ રીતે આપણે વર્તી શકીશું. એવી જ રીતે જરાય કોઈ ફરક નહીં પડે. તો એને કહેવાય આત્મનિષ્ઠા, એને કહેવાય આત્મ સાક્ષાત્કાર. પેલા આપણે આત્મજ્ઞાન સમજ્યા, પછી આત્માનો વિચાર આપણે સમજ્યા. ત્યાં સુધી ગયા વખતે આપણે આત્માનો વિચાર કેવી રીતે કરો, આ વખતે અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી એને પ્રેક્ટિકલ સાધનમાં કેવી રીતે ઉપયોગ કરે એની વાત કરી. આ બધી આત્મા વિચારની, આ સાધનાની વાત આવી. પેલી માહિતી આવી, પછી સાધના, અને પછી આવશે સ્થિતિ,
પછી આવશે સ્થિતિ. આપણે જો આત્મનિષ્ઠ થઈ જઈએ, આપણે ભ્રમરૂપ થઈ જઈએ, આપણે ગુણાતીત થઈ જઈએ, તો આપણું વર્તન એ કેવું હોય, આપણને કેવું દેખાય, આપણને કેવું અનુભવાય, એને પણ બહુ અદ્ભુત વાતો છે. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય.